રથયાત્રાને અનુલક્ષીને તળાજા પોલીસનું શહેરમાં ફૂટ પેટ્રોલિંગ, ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી. આગામી રથયાત્રાને અનુલક્ષીને તળાજા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બુધવારે સાંજે લગભગ 6 વાગે તળાજા પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડાના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શહેરના મુખ્ય બજારો, ભીડભાડવાળા વિસ્તારો તેમજ સંવેદનશીલ સ્થળોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન વેપારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનાર વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જાહેર માર્ગો પર અવરોધ પાર્કિંગ ન કરવા અપીલ કરવામાં આવી હતી. તળાજા પોલીસના જણાવ્યા મુજબ આગામી રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવશે.